અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ડ્રાઈવનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં 6 તારીખથી 20 તારીખ સુધી આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને જેમાં શહેરની જનતા જે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતી હોય તેને ફરજિયાત દંડવામાં આવશે। જેમ કે આપણે વાત કરીએ સામાન્ય રીતે તો બાઇક ચાલકો માટે હેલ્મેટ, 4 વ્હીલ ચાલકો માટે સીટ બેલ્ટ, પીયુસી અને ગાડીને જે લગતા ડોક્યુમેન્ટ છે તે તમામ સાથે રાખવા। જો તે સાથે નહીં રાખવામાં આવે તો તેને ફરજિયાત દંડવામાં આવશે। આ નિયમો માત્ર શહેરીજનો માટે નથી પરંતુ પોલીસ માટે પણ છે। કાયદો બધા માટે સરખો જ હોય, આ ઉદ્દેશ્યથી એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરની જનતા જે નિયમોનું પાલન નથી કરતી અને તેને દંડવામાં નથી આવતા, તેના કારણે ફરજિયાત તેને દંડવા, જેથી કરીને તેને કાયદાનું ભાન થાય અને તેની પાસેથી દંડ વસૂલવામાં આવે। આવા હેતુથી એક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે નહેરુનગર સર્કલ પર અમે ઊભા છીએ અને અત્યારે બપોરે 1:05 સમય થયો છે। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદના આ જે નહેરુનગર સર્કલ છે તે ખૂબ મોટું સર્કલ છે અને તમામ દિશાઓમાંથી ને અહીંયા ટ્રાફિક આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે તમામ દિશાઓમાંથી અત્યારે ટ્રાફિક આવવાનું શરૂ જ છે અને ડ્રાઈવના સંલગ્ન અહીંયા કોઈ ટ્રાફિક ઉચ્ચ અધિકારી જેમ કે પીએસઆઈ છે, એએસઆઈ છે, પીઆઈ છે તે કોઈ હાજર નથી। એક તરફ ટ્રાફિક વિભાગના જેસીપી હરેકૃષ્ણ પટેલ કહી રહ્યા છે કે ફરજિયાત દંડવા, નિયમોનું પાલન ન કરતો હોય તેને ન બક્ષવા, પરંતુ જો અહીંયા કોઈ ટ્રાફિક વિભાગના અધિકારી જ હાજર નહીં હોય તો જે નિયમોનું ભંગ કરે છે તેને કઈ રીતે દંડ છે। બીજી મહત્વની બાબત એ પણ છે કે અહીંયા નહેરુનગર સર્કલ પર એએસઆઈ છે, પીએસઆઈ છે કે પીઆઈ છે તે કોઈ અહીંયા રાખવામાં આવ્યા નથી। થોડો સમય સવારના જે પીક અવર્સ હોય છે ત્યારે રાખવામાં આવ્યા હતા। અત્યારે પણ બપોરનો સમય 1 વાગ્યાનો સમય થયો છે ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર નથી, તો ત્યારે તેને કઈ રીતે દંડ છે। જો પોઈન્ટ પર પોલીસ અધિકારી જ હાજર નહીં હોય તો હરેકૃષ્ણ પટેલ સાહેબ, આપને હું સવાલ પૂછવા માંગીશ કે કઈ રીતે તમે જે દંડ જે વસૂલવાનો છે અને નિયમોનું ભંગ કરે છે તેને નથી બક્ષવાના, તો તે તમે ડ્રાઈવ કઈ રીતે તમારી સફળ બનશે અને લોકોને કઈ રીતે તમે ફરજિયાત તેના પાસેથી દંડ વસૂલશો। કેમેરામેન કુણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।